સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો ગાઈઝ, ગામડે આજે આપણો બીજો દિવસ છે અને જુઓ આપણે તપેલી લઈને હવે ચા બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ. તો બસ આપણે બનાવીશું ચા, કારણ કે આપણે ઉઠ્યા બરાબર પહેલાં જોઈએ છે ચા. તો ચા બનાવીને ચા પીને પછી આપણે મળીએ. તો જુઓ ગાઈઝ, આપણે અહીંયા ચા બનાવવામાં મૂકી દીધેલી છે અને વોઇસ ઓવર એટલા માટે આપી રહી છું કારણ કે બહાર એના પપ્પા વિહુ એ બધા સૂતા છે અને અવાજ થશે તો બધા જાગી જશે, એટલા માટે આપણે વોઇસ ઓવર આપ્યો છે. તો બસ મમ્મી હવે ગોદડા લઈ રહ્યા છે જે પાથર્યા હતા એ, અને અમે બસ હવે ચા પાણી કરીશું અહીંયા. અને અમારે તો જુઓ વિહુબેન સરસ રીતે બહાર આવીને બેસી ગયા છે. તો અમે જ્યારે પણ અહીંયા આવીએ ત્યારે સવારે વહેલા ઉઠીને બહાર પક્ષીઓનો અવાજ સાંભળવો બહુ ગમે અને શાંતિથી બહાર એકદમ શાંત વાતાવરણ છે તો બહાર આવીને બેસવું બહુ ગમે. અને મારા સસરા જુઓ, પગનું ઠેકાણું નથી, પગનો દુખાવો બહુ જ છે, પણ એમને ગમતી ગમે નહીં. બસ ઝાડુ લઈને જ ચાલુ પડી જાય ને પછી કઈ મને પગ દુખાયો ના. અહીંયા કામ કરી છે, ખાલી અમને બતાવવા માટે જ કઈ કે અમને પગ દુખો. હેડો ચા પીવા. જુઓ દાદા ને દીકરી બેઠા સવાર સવારમાં. અને અમે જ્યારે પણ અહીંયા આવીએ ને ત્યારે વિહુનું એક કામ ફિક્સ છે મોર્નિંગનું, યા તો મારા સાસુ જોડે યા તો મારા સસરા જોડે ત્યાં જઈને બસ કબૂતરને દાણા નાખવા માટે જતી જ રહે છે. અને બહુ જ ગમે છે ત્યાં જઈને ચકલાને દાણા નાખવું, તો એ ત્યાં જતી રહે છે. અને જુઓ, એક આ કોમન વસ્તુ મમ્મી જુઓ, આને ખબર પડી ગઈ ને કે મારો વિડીયો ઉતારો ફોટો પાડે એટલે એકદમ આમ પેલી બાજુ ફરેલું હતું ને તો આમ ફરી ગયું. જો ક્યાં ખખડાયું? તે અવાજ બી આવ્યો નહીં ખખડાવાનો. નહીં ખખડાયું તે. ના જો ગાઈઝ, અહીંયા હેર કટિંગ નું કામ. જો ગાઈઝ, આના વાળ કપા. બસ શોખ પૂરો. સો જો ગાઈઝ, આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને અમારે અહીંયા જુઓ પૂજાની તૈયારીઓ ચાલે છે બધી. થાળીવાળી કરવાની છે, મમ્મી થાળી બનાવે છે. હમણાં જ સમાચાર આવ્યા અમારા ગામમાં 110 વર્ષ ને મમ્મી, પેલા આ દાદી મરી ગયા. 110 વર્ષે એક દાદી મરી ગયા આજે. આગલા દિવસે તો કપડાં સુડાયા છે એમને. જુઓ ગાઈસ, કેટલી ગરમી લાગે. હા, દાંત વાત બધું હતું એમ. દાંત નવા આવ્યા હતા. નવો જન્મ કહેવાય. બિચારા જતા રહ્યા. ચલો, એમણે તો નવા કપડાં સીવડાયા હતા. અને જો મમ્મી મસ્ત થાળી બનાવી રહ્યા છે. અમારા માતાજીએ થાળી કરવાની છે એટલે. અને આપણે બની ગયા દાળ ભાત બને છે. દાળ ભાત બનાવીશું, રોટલી બનાવીશું. બોલો, જો અમારે ધૂપની તૈયારીઓ ચાલુ થઈ ગઈ. હવે ધૂપ કરવાનો. ધૂપ. અને આ જુઓ, આમનો બેસ્ટ ફ્રેન્ડ છે. આયા છે ને ત્યારનું એમની જોડે ને જોડે જ છે. વ્યૂ હેપી તું એવું કરે નહીં વ્યૂ?
અહીંયા ધૂપ કરી રહ્યા ને એને હેપી તોયું. એવું આટલું ઘી લેતા જા બા નથી આવે હા. હાથમાંથી લઈ લે એ ખાય. અડધું એક ખાય. અડધું એ કાંઈ ને અડધું કૂતરાને ખવડાવવા. ત્યાં મૂકી દે. કે હવે નહીં આપું, હવે બે હું ખાઈ જાઉં છું. પાક ઓકે પાકું. બસ વી હું તું ખાઈ જા હવે. એ મને ખબર જ હતી હો, મને ખબર હતી કે હવે અડધું આપી દે. ખસો ને વચ્ચેથી. તે બિસ્કિટ ખાધું? બિસ્કિટ ખાધું તે? બોલ તે બિસ્કિટ ખાધું? બીજે કેમ લેવા પેલા ખાઈએ ઓય પેલા ખાઈએ ગાઈસ જો અમે જઈએ છીએ, મમ્મીએ કીધું હું એવી રીતે જ બોલીશ. વિવો આ જો બેને ફ્રોક પહેરી લીધું. મમ્મી જો, મમ્મી તો આ ઘરથી બહાર નીકળ્યા હોય એમ.
ગાઈઝ અમે અહીંયા આવ્યા હતા મારા નણંદના ઘરે ને હવે અમે લોકો નીકળીએ છીએ જવા માટે. ગાઈઝ હવે ગાડી કાઢી છે ને હવે અમે લોકો જઈએ છીએ. અમને બધા ટાટા બાય બાય કહેવા માટે આવ્યા છે. ટાટા બાય બાય સી યુ. ઝીંગાલા લાગી વાદળા કેવા લાગે છે જોરદાર. જો ગાઈસ અમે ઘરે જવા માટે નીકળ્યા છે ને એકદમથી વાદળા ઉપર નજર ગઈ છે તો શું અંધારી નાઈ દેખાય મસ્ત લાગે છે. વરસાદ ઉપર જ અંધારો, નીચે ના અંધારો. વરસાદ ઉપર અંધારો છે. શું હમણાં શું ધમકી આપો તમે મને? શું હમણાં બોલી જાવ જે બોલવું હોય. સો ગાઈસ જુઓ અહીંયા પપ્પા અને પહેલું બે વાત કરી રહ્યા છે. અમે આટલા આરામથી બેઠા છીએ ને તો અમુક લોકોનો બળતરા થઈ રહી છે. એમનાથી સહન નહીં થતું એટલે એમનું કહેવું એમ છે કે આ ગાડી વેચીને હવે રિક્ષા લઈ લઈએ. આપણે તો કંઈ બોલવું નહીં, આપણે રિક્ષામાં એ ઊંઘી શકીએ છીએ. પપ્પા તો મને નાસ્તો કરાવવા મને એવું કહે છે ઘરે નાસ્તો કરાવવા. હવે તમે જ કહો. ચલો ગાઈસ મળીએ પછી આપણો બ્લોગમાં બન્યા રહેજો. નોર્મલ રીતુ બેન કેવા સુઈ ગયા તો લિપસ્ટિક કેવી કરી ગાઈસ તમે મારા જોડે આવો ગાઈસ. મારા જોડે આવો. માલ કરતા રહો મને ગાઈસ અત્યારે તો જ્યાં પણ જઈએ ને ત્યાં વિમાન ક્રેશ થયું ને એની જ વાતો હોય. અમે લોકો ઘરે ગયા ત્યાં પણ અમે એ જ બધી વાતો કરી. પછી અમે અહીંયા મારા નણંદના ત્યાં ગયા ત્યાં પણ અમે એ જ વાતો કરી. બધાને બહુ બધું દુઃખ થયું. બધા ન્યૂઝ જ સાંભળી રહ્યા હતા, બધા સમાચાર જ સાંભળ્યા છે. બધાએ ખાસ કરી બધાને બહુ દુઃખ થયું. ગાઈસ જુઓ અહીંયા હવે વરસાદનું આગમન થઈ રહ્યું છે. હવે પહોંચવા આવ્યા છીએ અમે અડધે કેટલે પહોંચ્યા આપણે? હા આપણે કેટલે પહોંચ્યા? નંદાસણ બાજુ અમે પહોંચવા આવ્યા છીએ અને અહીંયાથી હવે છાંટા ચાલુ થયા છે. બસ વરસાદ આવે પહેલા ઘર ભેગા થઈ જઈએ પછી ચિંતા નહીં. વાતાવરણ બગડી રહ્યું છે. અમે બેઠા બેઠા વિચાર્યા છીએ શું કરીએ. મને કંટાળો આવે. મમ્મી જો આ વિડીયો બનાવ્યો તો જો હાલથી ચાલુ કરી. તો ગાઈસ આપણે યોદ્ધા બનીને બેઠા છીએ અહીંયા. તો ખાલી વિડીયો જોવાના ના હોય, એ વિડીયોને આપણે એપ્લાય પણ કરવાના હોય. એટલે આપણે આ વિડીયોને એપ્લાય કર્યો છે. જો આપણે મસ્ત બાંધીને બેસી ગયા છીએ એટલે આપણને કોઈ હેરાન ના કરો. ઘરવાળા પણ આપણને હેરાન ના કરો. बारिश पड़नी शुरू हो गई है. हमारा वाइपर भी शुरू हो गया है. सुरक्षा पेटी उपयोग करे. कई पेटी मूकेली તમે ખોલ્યો. ગાઈસ જો હવે ફૂલ વરસાદ આવી રહ્યો છે. હવે ફૂલ એકદમ. જો અમે લોકો આવી ગયા છે ઘરે. હવે ચા પાણી કરીએ છીએ. ચા પાણી કરીશું અને પછી જઈશું આજ તો બહાર જમવા માટે ક્યાંક. કાં તો ટિફિન બિફિન લાવીશું ક્યાંકથી. બરાબર ને? એટલે આમને પોસ્ટનો કોનું? મમ્મી તો ગાઈઝ અમે મંગાવ્યું છે ટિફિન. ત્યાં સુધી છોકરા ભૂખ્યા થયા હતા તો સેવને ખાઈ રહ્યા છે. તો બસ હવે આવી ગયું છે આપણું ટિફિન અને અમે જમવા બેસી ગયા છીએ. તો ગાઈઝ ચલો આપણે વિડીયોને વિરામ આપીએ છીએ. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, નવા જોડે તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા બ્લોગમાં. બાય બાય.